नमस्कार, तमाम महत्वपूर्ण समाचारों સાથે હું છું હેતવી અને મુંબઈથી સમાચાર છે। પહેલા સેફ પર હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાઈ ચૂક્યો છે। જે વિગતો સામે આવી છે, થાણેમાં હીરાનંદાની એસ્ટેટ પાસેથી આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। પોલીસે આરોપી મોહમ્મદ શહેજાદની ધરપકડ કરી લીધી છે। થાણેના હીરાનંદાની એસ્ટેટ પાસેના લેબર કેમ્પ પાસે ઝાડીઓમાં તે પકડાયો છે। આરોપીએ પહેલા પોતાનું નામ વિજય દાસ જણાવ્યું। આરોપીને આજે બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। आरोपी अंगे मुंबई पुलिस निवेदन पर सामने अरेस्ट किया गया है। उस आरोपी का नाम मोहम्मद शरीफुल इस्लाम शहजाद है। मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 इयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर यह इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। ये जो आरोपी है, यह आरोपी बांग्लादेशी ओरिजिन का है, ऐसा हमारा डाउट है। तो आरोपी अंगे ज पोलीसનું નિવેદન સામે આવ્યું છે। ચોરીના ઈરાદાથી આરોપી ઘરમાં ઘૂસ્યો હતો। આરોપી મૂળ બાંગ્લાદેશી હોવાની આશંકા છે। 5 થી 6 મહિના પહેલા તે મુંબઈ આવ્યો હતો। આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે। પોલીસ હાલ આ જણાવી રહી છે આરોપીની ઉંમર 30 વર્ષની છે। ऐसा लगता है कि ये जो एक्यूज है ये बांग्लादेशी है और इंडिया में एंटर करने के इलीगली एंटर करने के बाद इस एक्यूज ने इसका नाम चेंज किया है। वो एक रीजन हो सकता है। ये एक्यूज पिछले 5-6 महीने पहले मुंबई आया है, ऐसा पता चला है। कुछ दिन ये मुंबई में रहा, बाद में मुंबई की विसिनिटी के कुछ टाउन्स में रहा और 15 दिन पहले फिर मुंबई आया है, ऐसा इन्वेस्टिगेशन में पता चला है। क्या काम करता था सर? ये हाउसकीपिंग एजेंसी में काम करता था। तो आश्चर्यની વાત તો એ પણ છે કે આરોપી પોતાનું નામ છુપાવતો હતો। તેણે પહેલા પોતાનું નામ વિજયદાસ જણાવ્યું હતું અને ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન તેનું નામ મોહમ્મદ શહજાદ સામે આવ્યું છે। તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। સેફ પર હુમલો કરનાર આરોપી એક બાર કાઉન્સિલિંગનું કામ કરતો હોવાની પણ માહિતી હાલ સામે આવી રહી છે। મોડી રાત્રે તેની ધરપકડ કરવા માટે લગભગ 100 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી। રાત્રે 2 થી 3 વાગ્યાના સમયગાળામાં તેની ધરપકડ થઈ છે। હુમલા પહેલા તે 15 દિવસ સુધી વરલીમાં રહેતો હતો। પોલીસના જણાવ્યા અનુસાર તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે। સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। જે વિગતો સામે આવી રહી છે, આરોપી જે હુમલો કરનાર આરોપી છે તે હાઉસકીપિંગનું કામ કરતો હોવાની વિગતો સામે આવી રહી છે। આજથી ઠંડીમાં આંશિક રાહત મળશે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। દક્ષિણ પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાયા। મોટાભાગના શહેરોમાં તાપમાન લગભગ 10 ડિગ્રીથી વધુ જોવા મળી રહ્યું છે। अभी जो विंड का पैटर्न है वो मतलब साउथ ईस्टर्ली टू ईस्टर्ली विंड है, जिसके कारण जो आने वाले दिन 5 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा, लेकिन जो टेम्परेचर की टेंडेंसी रहेगी वो हल्की सी राइजिंग टेंडेंसी रहेगी। ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડની માંગ કરશે। अन्य 3 ફરિયાદોમાં નામ હોવાથી વિધિવત अन्य ગુનામાં ધરપકડ કરશે। ખ્યાતિ કૌભાંડમાં 33 બેંક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો કાર્તિકના ઇશારે થતા હતા તે વાત સામે આવી છે। હાલમાં આરોપી કાર્તિક પટેલના પાસપોર્ટ જમા કરી દેવામાં આવ્યો છે। પીએમજેવાય યોજનામાં ગેરરીતિ જે તેણે આચરી હતી, મુખ્ય આરોપી કાર્તિક પટેલને આખરે હવે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચ તેના વધુ રિમાન્ડની માંગ કરશે। અને આ રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક મોટા ખુલાસા સામે આવે તેની પૂછપરછમાં તે પણ શક્યતા છે। સૌથી મહત્વની વાત છે કે તેને જેટલા પણ બેંક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો કર્યા હતા તેને પણ સીઝ કરવામાં આવ્યા છે। આ સાથે તેનો પાસપોર્ટ પણ જમા કરી લેવામાં આવ્યો છે। કાર્તિક પટેલને લઈને કોંગ્રેસે કરેલા આરોપો પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે। દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે। કોર્ટ મંજૂરી આપશે તો રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે।
સરકાર અને પોલીસની હિંમતની વાત અમિત ચાવડા કે કોઈ કોંગ્રેસના નેતાએ કરવાની જરૂર એટલા માટે નથી કે તમારા શાસિત રાજ્યોમાં અને તમારા સમયની અંદર કઈ પરિસ્થિતિમાં એ રાજ્ય હોય છે કે ગુજરાત કઈ પરિસ્થિતિમાં હતું એ તમને વધારે ખબર છે અમારા કરતાં. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર કોઈ પણ ગુનેગારને ક્યારેય બક્ષવામાં આવતો નથી અને એને યોગ્ય સજા કરવામાં આવે છે, ત્વરિત સજા કરવામાં આવે છે. કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી સામે આવી છે. ટિકિટની કાળાબજારી કરતો શખ્સ ઝડપાઈ ચૂક્યો છે. ચાંદખેડા પોલીસે બાતમીના આધારે 6 ટિકિટની સાથે આરોપીની અટકાયત કરી છે. નિકોલનો રહેવાસી અક્ષય પટેલ નામનો વેપારી ટિકિટની કાળાબજારી કરતો હતો. પોતે ખરીદેલી 6 ટિકિટને ઊંચા ભાવે વેચીને તે કમાણી કરવા માંગતો હતો. ચાંદખેડા પોલીસે ટિકિટ સાથે આરોપી અક્ષય પટેલની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટથી સમાચાર છે. નકળંગ ટી સ્ટોલ પર મારામારીનો મામલો જે સામે આવ્યો. હોટલ સંચાલકે હુમલો કર્યાના સીસીટીવી આપ્યા છે. રૂપિયા બાબતે પહેલા સંચાલકે યુવકને માર માર્યો. લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાની વિગતો છે. પોલીસે હોટલ સંચાલક સામે ગુનો નોંધ્યો છે. મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ યુવકોએ હોટલ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા, જેની પોલીસે ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું. બે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે. પહેલા જે રીતે ધમકી આપવામાં આવી હતી, લોખંડી પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો, તેની આ તસવીરો તેના સીસીટીવી સામે આવ્યા છે. અને તે બાદ તે શખ્સો ત્યાં આવ્યા, પેટ્રોલ બોમ્બ ફેંક્યો અને હુમલો કરવાનો અહીંયા જે પ્રયત્ન કર્યો. નકળંગ ટી સ્ટોલ પર મારામારીના આ બંને સીસીટીવી સામે આવ્યા છે. હોટેલ સંચાલકે સૌપ્રથમ હુમલો કર્યો હોવાના આ સીસીટીવી સામે આવ્યા છે અને તે હુમલા બાદ આ શખ્સો ગુસ્સામાં આવીને આ ટી સ્ટોલ ઉપર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. નકળંગ ટી સ્ટોલ પર મારામારીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પહેલા જે રીતે હોટેલ સંચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, નજીવી બાબતે આ પ્રકારે માર મારવામાં આવ્યો, લોખંડી પાઇપ વડે માર મારવામાં આવ્યો, થપ્પડ મારવામાં આવ્યા, જેના સીસીટીવી આપણે બતાવી રહ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કોઈ બાબતે રકઝક થઈ અને તે બાદ મારામારી થઈ અને તે બાદ આ શખ્સો ત્યાં આવ્યા, પેટ્રોલ બોમ્બ ફેંક્યો અને આગ લગાવવાનો જે પ્રયત્ન કર્યો. હોટેલ સંચાલકે હુમલો કર્યાના સીસીટીવી સામે આવી રહ્યા છે. લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો અને તે બાદ આ પ્રકારે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. પોલીસ હાલ સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ કરી રહી છે. રાજકોટથી નકળંગ ટી સ્ટોલ પર જે મારામારીનો મામલો સામે આવ્યો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે. સંચાલકે સૌપ્રથમ જે હુમલો કર્યો હતો તેના પણ સીસીટીવી સામે આવ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. રૂપિયા બાબતે પહેલા સંચાલકે યુવકને માર માર્યો હતો અને ઉશ્કેરાઈ જઈને તે બાદ આ તમામ જે યુવકો છે તેઓએ અહીંયા હુમલો કર્યો, પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલો કર્યો. રાજકોટના નકળંગ ટી સ્ટોલ પર મારામારીનો જે મામલો સામે આવ્યો હતો. હાલ પોલીસે બંને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પેરાગ્લાઇડિંગ સમયે અમદાવાદની યુવતીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ધર્મશાળામાં ઇન્દ્રનાગ સાઇટ ઉપર ટેન્ડમ પેરાગ્લાઇડિંગ દરમિયાન ક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ અને જેના કારણે યુવતી ઊંડી ખીણમાં પડી ગઈ, જેના કારણે નારણપુરામાં રહેતી 19 વર્ષીય યુવતીનું મોત થયું છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે યુવતી પેરાગ્લાઇડિંગ કરતા સમયે તેનો પગ લપસે છે, જે બાદ પાયલટ અને યુવતી નીચે ખીણમાં ખાબકે છે, જેમાં યુવતીનું મોત થયું છે. ઓડિશાના ભદ્રક જિલ્લામાં એક ગુજરાતી મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાના ભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું કે છેલ્લા 90 દિવસથી મહિલાનો પતિ પૈસા લઈને ફરાર છે, પરંતુ પોલીસ આરોપીને શોધી રહી નથી. ઉલટાનું ખોટા કેસ કરી દેવાનું કહીને ધમકી આપી રહી છે. ત્યારે પોલીસ નૈતિકતાથી અમારી મદદ કરે અને વહેલી તકે મહિલાના ભાગેડુ પતિને શોધે તેવી અમારી માંગ છે. ફિનાઇલ પી લેતા મહિલાને સારવાર માટે ખસેડાઈ છે. હાલ મહિલા જોખમથી બહાર છે. पैसा लेने भागेला पति ने वहेली तके शोधवामां आवे तेवी महिलानी मांग छे। मेरे जो जीजा जी 90 दिन से मिल नहीं रहे, तो इनको हम
परेशान है 90 दिन से। तो फिर मेरी बहन ने आज बौन थाने के भीतर सुसाइड करने का ट्राई किया कि उनको जस्टिस मिले। तो वो लोग बोल रहे थे कि उन पे ऊपर उल्टा केस करेंगे। तो हेल्प तो करना चाहिए ना, पुलिस हेल्प नहीं करेगी तो कौन हेल्प करेगा। ગુજરાત યુનિવર્સિટી સાથે પ્રોફેસર જ આચરી છેતરપિંડી। એનિમેશન આસિસ્ટન્ટ પ્રોફેસર વિભાગના એકાઉન્ટમાં જમા કરોડો રૂપિયા અંગત હેતુ માટે વાપર્યાનો આરોપ છે। યુનિવર્સિટીને આર્થિક નુકસાન અને નાણાંની ઉચાપાત કરવા બદલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે। એનિમેશન વિભાગના કોઓર્ડિનેટર વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કમલજીત લખતરિયાની ધરપકડ કરી છે। આરોપીએ વર્ષ 2021-23 સુધીમાં એનિમેશન વિભાગના રૂપિયા 1.15 કરોડ આરોપી ડોક્ટર કમલજીતે પોતાના જ અને પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા। એનિમેશન કોર્સ ચલાવવા નોલેજ પાર્ટનરો સાથે એમઓયુના નાણાં જે સામે આવ્યા હતા, એમઓયુના નાણાં કરતાં વધુ નાણાં ચૂકવીને અંગત લાભ તેણે મેળવ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડોક્ટર કમલજીતની હાલ ધરપકડ કરી છે અને બાદ 22 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે વધુ પૂછપરછ પણ શરૂ કરાઈ છે। રાજકોટમાં પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે ભોગ બનનારા મુલતાની મોહસીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી। સ્કીમમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે। સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ આ અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। કંપની બંધ કરીને આરોપી જે છે અહીંથી જતા રહ્યા છે। તો એમના આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે કે આ બાબતે નવો ગુનો દાખલ કરવાની જરૂર છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેડાયેલા આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું વધુ એક નિવેદન હવે સામે આવ્યું। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે નામ લીધા વિના તત્કાલીન ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પર નિશાન સાધ્યું અને કહ્યું કે મેં સંગઠનના એક મોટા પ્રમુખને ફોન કર્યો તો રીતસરના ધ્રુજતા હતા। મને ફોનમાં ખબર પડી કે મને ફોનમાં ખબર પડી ગઈ કે મારે ફોન કટ કરી દેવો પડ્યો અને એ પણ બાપુ તો જરૂર પડે। ભારત માતાને પોતાના માથા આપી દીધેલા તમે એ સમાજના અને આવી રીતે ડરો છો તેવું પણ જણાવ્યું। વધુમાં કહ્યું કે આપણે યોગીજીના બટેંગે તો કટેંગેના સૂત્રને વળગી આગળ વધવાનું છે। 21મી જાન્યુઆરીએ જન આક્રોશ સભા યોજાશે। મેં ફોન કર્યો સંગઠનના મોટા પ્રમુખને, ધ્રુજે ફોન रिश्ता મને અનુભવ થાય। મેં કીધું તમને કઈ થાય ના જાય બંધ કરી દે અને કહેવા બાપુ આવા દરનો બાપુ તો માથું કાપીને ફેંકી દે લે। જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે અને તમે આવી રીતે ડરી ડરીને જીવો। બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધની આગ હજી બુઝાઈ નથી। વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો દ્વારા 17 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે બાઇક રેલી યોજાઈ હતી। અગ્રવાલ 3 રસ્તાથી બાઇક રેલી સમગ્ર નગરમાં ફરીને લાલચોક ખાતે આવી હતી, જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો સાથે ધાનેરાના વેપારીઓ અને લોકો જોડાયા હતા। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે અને જે જિલ્લાઓનું વિભાજન થયું છે એ જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાદમાં મૂકવામાં આવ્યો છે। એ ધાનેરાની સર્વે સમાજના સર્વે આલમના લોકો સખત વિરોધ કરે છે। આજે બાઇક રેલી દ્વારા અમે વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારે તમામ સગવડ સુવિધાઓ એ માત્ર ને માત્ર પાલનપુરમાં રહેવાથી જ સચવાય છે। ધાનેરા શહેરમાં આ બાઇક રેલી દ્વારા એક મેસેજ પહોંચાડ્યો છે કે સરકાર જે ઘન નિંદ્રામાં ઊંઘી છે અને આ ધાનેરાને વારંવાર નુકસાન કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એને બંધ કરી અને જાગૃત બની અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવી રાખે। ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા બાઇક રેલીનું આયોજન કરેલું હતું અને બાઇક રેલી સમગ્ર ધાનેરા શહેરમાં ફરી અમારો સંદેશો અમે એ આપવા માંગીએ છીએ કે 21 તારીખના રોજ 21/1/2025ના રોજ મંગળવારના દિવસે મામા બાપજીના મંદિર જોડે જન આક્રોશ સભા રાખેલી છે। રાજકોટમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। રેલી દરમિયાન બાઇકથી યુવક સ્ટન્ટ કરતો દેખાય છે। જોખમી સ્ટન્ટની સાથે સીન સપાટા મારતો આ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ફરી એક વખત પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। યુવાનો રીલ બનાવવાની ગેલછામાં
આવા જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે. રાજકોટથી વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે. રીલ બનાવવાની ગેલછામાં આ યુવકના સ્ટન્ટ જુઓ. સીન સપાટા મારતા આ યુવકનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોના આધારે પોલીસ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. રાજકોટથી એક બાદ એક વધુ આવા જોખમી સ્ટન્ટના વિડીયો જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાલુ બાઇકને રસ્તા પર ગોળ ગોળ ફેરવી આ યુવક સીન સપાટા કરી રહ્યો છે. હાલ આ યુવકનો વિડીયો વાયરલ થતાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે. રાજકોટનો આ વિડીયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. રીલ બનાવવાની ગેલછામાં યુવકે આ પ્રકારના સીન સપાટા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. નવસારીના મરોલીની શાળાના શતાબ્દી મહોત્સવમાં CR પાટીલ ઉપસ્થિત રહ્યા અને જે દરમિયાન તેઓએ હળવા અંદાજમાં ટકોર કરતા કહ્યું કે અહીંના આગેવાનો સતત કાર્યશીલ છે. દિનેશભાઈ જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી નિભાવી છે. અન્ય જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તમે અમને ચૂંટીને મોકલતા હોય એ પણ કામ કરતા જ હોય છે. કશે અટકે તો હું બેઠો જ છું. આપણી પાસે બધા રોગની દવા છે. આપણે બધા મળીને કોઈ રોગને નિર્મૂળ કરીએ, આપની જરૂરિયાતોને પૂરી કરીએ. અહીંના આગેવાનો જે સતત કાર્યશીલ છે. દિનેશભાઈ તો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ જવાબદારી એમણે નિભાવી છે. અમુક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તમે જે ચૂંટીને મોકલો છો એ પણ કામ કરતા હોય છે. અને કશે અટકે તો હું બેઠો જ છું. બધા રોગની દવા છે આપણી પાસે. આપણે બધા મળીને કોઈ રોગને નિર્મૂળ કરીએ, બધી જ આપણી જરૂરિયાતને પૂરી કરીએ એવો પ્રયત્ન આપણે સાથે મળીને કરીએ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.